ચલો લાસ્ટમાં થોડો વર્ક તમે ઘરેથી કરેલું હશે, જેમ કે આ ક્વેશ્ચન બધા આપેલા હતા. એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ, આમાં આપણને શું ગોતવાનું કે ક્લોઝિંગ ઇન્વેન્ટરી. તો રફલી રિમાઇન્ડર કરી દઈએ. તો આને ગોતવાની બે રીત છે. અકાઉન્ટના ફોર્મમાં ગોતી શકો અથવા તો વર્ટિકલ ફોર્મ નીચે નીચે માઇનસ કરી. ચલો સમજવા માટે અકાઉન્ટના ફોર્મમાં બનાવતા હોય તો આપણે આવી રીતે લખ્યું હતું. ટ્રેડિંગ અકાઉન્ટ, ઓપનિંગ સ્ટોક જેમ કે આપ્યો છે 5000, ઇન્વેન્ટરી એટલે સ્ટોક. પરચેઝ, બટ પરચેઝમાં આપણને કીધું છે જીએસટી ને કાર્ટેજ ને એવું બધું અલગથી છે. તો પરચેઝ પ્રાઇસ આપ્યું 60,000 ઇનર કોલમ પ્લસ જીએસટી લાગે. જીએસટી ની અમાઉન્ટ કીધી છે 18%. તો 60,000 ના 18%. બોલો 60,000 ના 18%. ટ્રેડ ડિસ્કાઉન્ટ બી છે. આમાં ક્યાં ટ્રેડ ડિસ્કાઉન્ટ છે? 121 નંબરનો પેજ છે. જીએસટી 18%, 10,800. ધેન આફ્ટર કાર્ટેજ બી છે પ્લસ કાર્ટેજ 1,000. કાર્ટેજ ને અલગ રાખો તો બી વાંધો નથી, ભેગું લખો તો બી પ્રોબ્લેમ. આઉટર કોલમમાં સરવાળો 71,800. આ બાજુ આપણે સેલ લખી દઈએ છે ક્વેશ્ચનમાં ઓલરેડી ગીવન 45,000. ધેન આફ્ટર જીપી. ચલો હવે વાતો કરી લીધી તો આ બાજુ જરા જોઈ લો. 25% ઓન કોસ્ટ, ગ્રોસ પ્રોફિટ 25% ઓન કોસ્ટ છે. અને આ શું આપ્યું છે આપણને? સેલ. તો સીધો આપણે ગુણાકાર કરી શકવી નહીં. તો આના માટે તમને કે ચોકડી ગુણાકાર વાળી રીત આપી. તો 45,000 ગુણ્યા કોના ઉપર કોસ્ટ પર્સેન્ટેજ કીધા છે તો 25, છેદમાં આવશે 125. આ કઈ રીતે લખ્યું તો યાદ છે ને? કે ઓકે, 45,000 ગુણ્યા 25 ભાગ્યા 125, 9,000. આનું કહેવાય. આને બીજી રીત કેવું હોય તો કોસ્ટ ઉપર 25%, તો સેલ ઉપર 20%. તો આના બદલે હું આમ બી લખી શકું 45,000 મલ્ટીપ્લાય બાય 20% ઓન અ સેલ. આવો શબ્દ બી વાપરી શકો. તો આ થયું. જો 25 ભાગ્યા 125 કરો અને ગુણ્યા 100% વાળી જવાબ જોતો છે તો આ 20% જ લખ્યા કહેવાય. આ 20% જ લખ્યા છે. ઓકે, હવે બેલેન્સિંગ ફિગરમાં અહીંયા જે ઘટ્યું આ સરવાળો કરીશ. 5,000, 71,800 ને 9,000, 85,800. તો 85,800 લાવવા કઈ ઘટા? હા, તો અહીંયા શું લખશું જે ઘટે ને? ક્લોઝિંગ સ્ટોક, બેલેન્સિંગ ફિગર. એટલે કે જે ઘટા બેલેન્સિંગમાં એ અમે લખ્યા છે. તો આમાંથી 45,000 લેસ કરી નાખો તો 40,800 મળી ગયો જવાબ. આ કયા ફોર્મેટમાં ક્વેશ્ચન સોલ્વ કર્યો? અકાઉન્ટના ફોર્મેટ. પણ એક્ઝામમાં મોટા ભાગે ખાના બનાવવામાં ટાઈમ વેસ્ટ થાય આપણો. તો આપણે આને બદલે ઇક્વેશનના ફોર્મમાં નીચે લખાય. ડેબિટ ડેબિટ અને ડેબિટ ક્રેડિટ. તો આ સેમ સિસ્ટમ વાપરવાની. આ જે ડેબિટ છે ને આ પ્લસ કરશું, આટલું પ્લસ થાય. તો પહેલા આમ લખશું ઓપનિંગ સ્ટોક 5,000 પ્લસ પરચેઝ ઇનર કોલમમાં લખશું 60,000 પ્લસ જીએસટી 18%. ગણતરી દેખાડવી પડે. 60,000 ના 18%. તો આપણે બધી ગણતરી જે કરીને એ જ અહીંયા કરીશ. 10,800 પ્લસ કાર્ટેજ. ચલો ગર્લ્સમાં ભાઈ વાતો થઈ ગયો તો આ બાજુ 2 મિનિટ. 1,000
આઉટર કોલમમાં સરવાળો 71,800. હવે આનો ટોટલ પેલા સરવાળો કરી નાખો. 5,000 વત્તા 71,800. તમને ખબર છે આના સરવાળાને શું બોલાય? આવું મેં શીખવાડ્યું હતું કે ઓપનિંગ પ્લસ પરચેઝ ના સરવાળાને ક્યાંક નામ આ લખવાનું જ જરૂર એક્ઝામમાં. ગુડ્સ અવેલેબલ ફોર સેલ. આટલો સ્ટોક આપણી પાસે પડ્યો છે વેચાવા માટે. આમાંથી કેટલો વેચી નાખ્યો? તો વેચેલ માલની પડતર એટલે COGS. આટલો માલ વેચાઈ ગયો. COGS કેમ મળે? સેલ માંથી પ્રોફિટો થાય માઇનસ ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી માઇનસ. તો 45 માંથી 9 ગયા તો અહીંયા લખીશ 45,000 માઇનસ 9,000. બોલો કેટલા? 45 માંથી 9 જાય તો 36. તો આનો મતલબ એવો થયો ગોડાઉનમાં આખા વર્ષ દરમિયાન આટલો સ્ટોક હતો, એમાંથી આટલો સ્ટોક વેચાય. તો હજી પણ આપણી પાસે થોડો સ્ટોક પડ્યો હશે. ક્લોઝિંગ સ્ટોક 40,800. તો આ બે એક ને એક હતું. ઇન્સ્ટિટ્યૂટની બુક્સમાં આવું લખ્યું છે, બુક્સમાં આ લખ્યું હશે. તો બને ત્યાં સુધી આ જ રીતે એક્ઝામમાં પ્રેઝન્ટેશન કરો. પણ છેલ્લે નો કંઈ ખબર પડે તો પછી આ યુઝ કરવા, કારણ કે આમાં સમય બી વેસ્ટ થાય. કારણ કે ખાતું બને એટલે બધું પેન્સિલથી કોલમ ને એવું બધું બનાવવું પડે, ડેબિટ ક્રેડિટ બધું લખવું પડે. સમજાણો થોડું થોડું. તો આવું મેં તમને શીખવું હતું, પાછું રિપીટ કરી દીધું. ન ખબર પડી હોય તો પાછો ક્વેશ્ચન પૂછી શકો છો. ક્લિયર છે બધાને? ચાલો તો બીજો ક્વેશ્ચન એ જોઈ લે ફટફટ. 122. તો ક્યાંક રિમાઇન્ડર કરી લઈએ પહેલા. સ્ટોક ચોપડામાં કઈ પ્રાઇઝે લખાય? પણ શું whichever is lower? Cost or NRV, whichever is lower. NRV નો બોલો તેનું બીજું કઈ નામ રાખ્યું છે? હા, માર્કેટ પ્રાઇસ, સેલ પ્રાઇસ, વેચાણ કિંમત. બે માંથી ઓછી કિંમત હોય ને સ્ટોક ચોપડામાં લખાય. તો જેમ કે અહીંયા ઓપનિંગ સ્ટોક તો આપ્યો છે. ઓપનિંગ કોને કહેવાય? પહેલા વર્ષની શરૂઆત. ક્યાંથી બને આ વર્ષની શરૂઆત? આવતું વર્ષ નહીં, ગયા વર્ષનું અંત. આવતું વર્ષ તો ભવિષ્ય કહેવાય. ગયા વર્ષના અંતે જે સ્ટોક પડ્યો હોય, તો હમણાં જ આપણે બોલ્યા થોડી વાર પહેલા, સ્ટોક હંમેશા કયા ભાવે લખાય? કોસ્ટ ઓર NRV, whichever is lower. આ તો માર્કેટ પ્રાઇસ આપી છે અને ઉપર પાછું કહે છે આપણે જે વસ્તુ વેચી એમાં નફો રાખ્યો છે. તો ઓબ્વિયસલી નફો એડ કરો તો કોસ્ટ ઓછી જ હોય સેલ પ્રાઇસ કરતા. તો પહેલા મારા ઓપનિંગ સ્ટોક કઈ પ્રાઇસે ગોતવો પડે? કોસ્ટ પ્રમાણે. પછી જે બે માંથી ઓછો હોય ઈ પ્રાઇસ લખાય. ઓપનિંગ હોય તોય ભલે, ક્લોઝિંગ હોય તોય ભલે. આ આવડશે ને તો આગળ આવડશે. ફરીથી બોલું છું, આ આવડશે તો આગળનો દાખલો આવડશે. હાઈએસ્ટ ક્વેશ્ચન એ પૂછાઈ ગયેલો છે આ ચેપ્ટરમાંથી. ફરીથી ઓપનિંગ હોય તોય ભલે, ક્લોઝિંગ હોય તોય ભલે. કયા ભાવે લખાય? whichever is lower. ચલો આમાં આની કોસ્ટ પ્રાઇસ ગોતી. આ NRV છે, માર્કેટ પ્રાઇસ NRV છે. અને કોસ્ટ પ્રાઇસ ગોતી શકાય? આ નફાનો દર તો આપ્યો છે ઓલરેડી. ચલો 25% ઓન કોસ્ટ, તો સેલ ઉપર હા, તો આમાંથી 20% હટાઈ ગયો તો કોસ્ટ મળશે તમને. તો બોલો કોસ્ટ વધારે છે કે સેલ પ્રાઇસ વધારે છે? તો સેલ વધારે, તો ઓબ્વિયસલી ઓછો કોણ હોય? કોસ્ટ. તો whichever is lower લખાય. તો આ જ ક્વેશ્ચન હતો. કેટલો ફરક કર્યો ખાલી જો. આ જ દાખલો છે, ફરક એટલો કર્યો કે આમાં કઈ કઈ પ્રાઇસ કરી દીધું મને? માર્કેટ પ્રાઇસ. તો પહેલો એક્ઝામમાં આપણે હવે આ ફોર્મેટમાં નહીં બનાવીએ, ઇન્સ્ટિટ્યૂટ જેમ લખીએ એમ જ લખશું. ચલો ઓપનિંગ સ્ટોક. તો પહેલા ગણતરી દેખાડવી પડે. કેટલાનો છે ક્વેશ્ચન ની અંદર? 6,000. બેટા તો માર્કેટ પ્રાઇસ, તમારો નફો હટાવવો પડે. માઇનસ 20% ઓન સેલ. કોસ્ટ ઉપર 25%, સેલ ઉપર 20%. તો લેસ કરી નાખો.
હા, તો વિચ એવર ઇઝ લોઅર ઓટોમેટિક લખાઈ ગયું. જો ધેન આફ્ટર શું લખશું આપણે? પરચેઝ. ઇનર કોલમમાં ગણતરી દેખાય. પરચેઝ કેટલાનો ગુડ્સ ખરીદા? 60,000. બટ આ વખતે ક્વેશ્ચનમાં શું આપ્યું? ટ્રેડ ડિસ્કાઉન્ટ. તો ટ્રેડ ડિસ્કાઉન્ટ લેસ થાય, આટલા રૂપિયા ઓછા ચૂકવો. ડિસ્કાઉન્ટ છે 5%, તો ગણતરી દેખાડવી પડે. 60,000 ના 5%, 3,000. આ બધી ગણતરી દેખાડવી પડે, સીધું ન લખી શકાય. ચલો પછી કાર્ડ ટેક્સ કીધું છે, જીએસટી કીધું, પ્લસ જીએસટી 18%. તો આ જીએસટી કઈ પ્રાઇસ ઉપર લાગશે? 60,000 ઉપર. હંમેશા ટ્રેડ ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછીની કિંમત ઉપર જીએસટી લાગે. તો 57,000. એના ઉપર જીએસટી કેટલો કીધો છે? 18%. ચલો 10 260. ચલો ઓર પણ કીધું કાર્ટેજ બી. કાર્ટેજ બી અહીંયા જ લઈ લઈએ આપણે. ક્યારે કટવડવા માટે શું આપશે ખબર છે? કાર્ટેજ આઉટવર્ડ દેશે. શું દે? કાર્ટેજ આઉટવર્ડ. આઉટવર્ડ કાર્ટેજ નો મતલબ જાવક માલ ગાળા. અને ઈ ક્યાં લખાય? વેપાર ખાતામાં કે નફા નુકસાનમાં? અને આપણે તો વેપારની વાત થાય છે, ખરીદીની વાત થાય. જો કાર્ટેજ આઉટવર્ડ આપે ને તો લખતા ને કોઈ દી ભૂલ થઈ અહીંયા. ચલો કાર્ટેજ છે, કેટલા રૂપિયા કાર્ટેજ છે? 3,000. આઉટર કોલમમાં સરવાળો. $60,000 માઇનસ 3,000 વત્તા 10,260 વત્તા 3,000, 70,260. ચલો હવે સરવાળો કરો તોય વાંધો નથી, કરવો તોય પ્રોબ્લેમ નથી, સીધું માઇનસ. COGS કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ચલો COGS ગોતી શકાય? હા. સેલ પ્રાઇસ 50. આમાં નફો છે એ માઇનસ કરી દે. નફાનો દર 20% રાખ્યો છે આપણે ઓન સેલ. આ યાદ છે કેમ ગોતવી છે? સરસ. તો 50,000 માંથી 20% લેસ કરી દો. હા, તો 40,000 આટલો માલ હતો, એમાંથી આટલો વેચાય. તો હજી કેટલો પડ્યો છે? 35,060. તો 35,060 આપણો શું મળી ગયો? ક્લોઝિંગ સ્ટોક. વર્ષના અંતે આટલો સ્ટોક પડ્યો છે. તો આવી ગણતરી એક્ઝામમાં બતાડવી પડે. 4 માર્ક્સ તમારા મળી જાય. 36 નો પછી ખેલ કરવાનો રહે તમારે. 40 માંથી 4 આવી ગયા, બાકી કેટલા રહ્યા? હા, તો 36 નો ખેલ પાડવાનો રહે તમારે. પછી ક્યાંથી ગોતવાય? ચાલો, કારણ કે આ ઘણાની કેપેસિટી જ એટલી હોય કે આપણે 40 તો બહુ થઈ ગયું. પેટ જ કે નાનું આપણું, તો કેટલું ખાવું પછી? ચલો 123 નંબરનો પીસ. ચલો હવે આ ક્વેશ્ચન તમે મને સોલ્વ કરીને આપો કે ક્લોઝિંગ સ્ટોક ગોતી. 123 નંબરનો પીસ. 123 નંબરનો પીસ. ગણતરી 2 વાર બતાડી. ઓલરેડી હોમવર્કમાં તમે આ ઘણી વાર કામ કર્યું છે.
ચલો કોઈ પણ ને આન્સર આવે તો આપી શકે છે, હાથ ઊંચો કરીને જેવો આન્સર આવે. 31,760. ચલો બધાને જેના આવે હાથ ઊંચો કરીને જવાબ આપીશું, જે આવે ખોટું પડે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સરસ. ચલો 31,760. 33,260. સરસ. ચલો જેને જે આન્સર આવે આપી શકે. 31,760. 31,760. જે આવે તમને જવાબ આપીશું. 31,260. ચલો 31,760. ત્રણ અલગ અલગ આન્સર આવે છે. 31,760. 31,760. 31,760. ₹31,760. બે વાર જે લોકો આમ ધ્યાનથી જોશે ને તો કદાચ એનો જવાબ બદલશે. આપણે એ નહીં જશું, બધું એ નહીં જશે, પણ વ્યવસ્થિત થોડું ધ્યાનથી જોશો ને તો કદાચ આન્સર તમારો બદલી જાય. કારણ કે ત્રણ આન્સર આવે એટલે એનો મતલબ ક્યાંક તો અલગ સમજાય છે કોઈ ક્વેશ્ચન ને. બસ એક્ઝામમાં આવી ટેકનિક વાપરવામાં આવે કે કયો સ્ટુડન્ટ કઈ રીતે અટવાઈ જાય, દાખલો તો એનો જ હશે. ચલો સ્ટાર્ટ કરું છું. સેમ ટેકનિક પાછી વાપરશું. ઓપનિંગ સ્ટોક. બટ માર્કેટ પ્રાઇસ છે 5,000. આમાં ટકાવારી આપી છે 25%. ચલો 5,000 માઇનસ 25%. 37,50. તો પહેલું અહીંયા કોઈ મિસ્ટેક કરી હોઈ શકે. 37,50 ની જગ્યાએ કોઈ અલગ રકમ લખી હોય તો આન્સર ખોટો આવશે. ચલો અહીંયા મિસ્ટેક થઈ ગઈ હતી, કોઈ 37,50 ની બદલે અલગ પોઈન્ટ લખ્યો તો અહીંયા હોય તો કહે તો મને આઈડિયા આવે કે એમાં જે શીખવાડવો લાગે એમાં એક્સેપ્ટ કરવામાં કંઈ નાના નહીં થઈ જાય. આપણે ઉલટાનું મને ખબર પડશે ને તમને ખબર પડશે. મિસ્ટેક થઈ ગઈ હતી કોઈથી? હા, શું મિસ્ટેક થઈ ખબર પડી? પહેલા અહીંયા જો ટકાવારી કોની છે આ વખતે? સેલની જ છે ડાયરેક્ટ. તો આ સેલની જ ટકાવારી લખવાની હતી ડાયરેક્ટ, કારણ કે આ સેલ પ્રાઇસ જ છે. ભૂલથી કોઈ 20% કર્યા છે, ભૂલથી કોઈ 33.33% કર્યા છે, બેમાંથી એક થયો હશે. આમાંથી 20,000 બાદ કર્યા, 20% બાદ કર્યા તો 4,000 લખ્યા છે. કોઈ 4 લખ્યા છે. ઘણાએ શું કર્યા છે? 5,000 માઇનસ 33.33%. બોલો 5,000 માઇનસ 33.33%. 3,380. હા, તો ત્રણ અલગ જે જવાબ આવતા હતા એનું મેન કારણ આ હતું. તો અલગ અલગ પર્સન્ટેજ બધા લીધા હતા, કારણ કે રીડ ન કર્યું. હું બરાબર હાઇલાઇટ કરું. એક્ઝામમાં આવું નહીં હોય, આવું કાંઈ હાઇલાઇટ કે એવું કાંઈ નહીં હોય. ત્યાં તો ક્વેશ્ચન સીધો હોય, ખબર ન પડે. તો ઓળખવાની બધી ટેકનિક આપીશ મેં તમને. સર પછી હું કરશું તો કે પરચેસ. ક્વેશ્ચનમાં આપ્યું છે 60,000. ટીડીબી આપેલું છે માઇનસ ટ્રેડ ડિસ્કાઉન્ટ 60,000 ના 5%, અગેન 3,000. ચલો વત્તા જીએસટી 18%. 57,000 ના 18%. 10 કેટલા હતા? 900. 10 260. કાર્ટેજ પણ પ્લસ થાય. તો થશે આઉટર કોલમમાં જરા સરવાળા આપી ગયા.
72 72 માંથી 3 ગયા 69 260. ચલો ધ્યાન આપતો સરવાળો કરવો હોય તો ઠીક, ન કરવો હોય તો સીધું માઇનસ COGS. ચલો ભાઈ અવાજ કરવો હોય તો તમે ઓલરેડી જોઈને જ આવ્યા છો લેક્ચર, હું અહીંયાથી સ્કીપ કરી દઈશ. તમને ઈચ્છા નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી. અવાજ થતો એનો એક જ મતલબ થાય તમને આવડી ગયું છે. ન આવડતો તો અહીંયા ધ્યાનથી જોવે નહીં. 55,000. આ પ્રોફિટનો દર ડાયરેક્ટ મને સેલ ઉપર જ છે અને સેલ પ્રાઇસ જ છે, તો 55,000 માંથી સીધા લેસ કરી દેજો 25%. ચલો 55,000 માઇનસ 25%, 41,700 250. ચલો 41,250 વધ્યા. આવ્યો ક્લોઝિંગ સ્ટોક. લો આ બે માંથી આ રકમ લેસ કરી દો 31,760. હવે આપણે જોઈ લેવાનું પહેલા ક્યાં મિસ્ટેક આપણાથી થઈ ગઈ. નેક્સ્ટ ટાઈમ એને ધ્યાન રાખવાનું કે ભાઈ અહીંયા મારે સમજવા મિસ્ટેક થઈ ને નેક્સ્ટ ટાઈમ યાદ રાખો. ખબર પડી? ચલો નેક્સ્ટ પોઈન્ટ લો, ગણી જો પાછું. ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ ક્લોઝિંગ. સર આ ક્વેશ્ચન જ ખોડો છે ને કાં શું થયું કે ક્લોઝિંગ સ્ટોક તો આપ્યો છે કે, પણ હમણાં શીખવાડ સ્ટોક ઓલવેઝ કઈ પ્રાઇસ લખાય બેલેન્સ શીટમાં? કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ તો માર્કેટ પ્રાઇસ છે. કોસ્ટ ગોતો અને ઓછી કિંમત હોય લખવાની છે, તો પેલા કોસ્ટ પ્રાઇસ ગોતી ગયો. ચલો ક્લોઝિંગ સ્ટોકની કોસ્ટ પ્રાઇસ ગોતી ગયો. આ ક્વેશ્ચન 4 માર્ક્સમાં બહુ બધી વાર પૂછાઈ ગયેલો છે. ટીક કરવું હોય તો કરી દેજો, કારણ કે પહેલી દ્રષ્ટિએ તો ઘણા લોકોને એવું જ લાગશે આ ક્વેશ્ચન જ ખોટો છે, આ સોલ્વ જ ન થાય. ઘણી વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, જેમ ટીક કરવું એમ કરી દેજો. અઢાર 18,852. સરસ. ચલો એક જવાબ આવી ગયો 18,852. 18,852.5. જો આવડી છે તો ઇન્સ્ટિટ્યૂટનો દાખલો સીધો સોલ્વ થઈ જાય. 18,852. $18,852.5. સરસ. સરસ. 18,852. ચલો હવે ટ્રાય કરીએ. સૌથી પહેલા તો આ માર્કેટ પ્રાઇસ આપી છે. હવે આની કોસ્ટ પ્રાઇસ જોતી ને તો ઓબ્વિયસલી એની ટકાવારી મને ખબર પડી છે, એમાં કેટલા ટકા નફો છે, તો ફટદારાનો આન્સર મળી જાય. બટ ક્વેશ્ચનમાં એ જ પ્રોબ્લેમ છે, એ તો આપ્યું નથી. તો એનો મતલબ પહેલું કામ તો મારે જીપી ગોતવું પડશે.
એટલે કેટલા ટકા નફો છે ગોતવું પડે છે. તો એના માટે આપણે ડેટાનો યુઝ કરીએ. તો આ ક્વેશ્ચન કેમ સોલ્વ થશે? તો આ માની લો ક્લોઝિંગ સ્ટોક એટલે હું પહેલા એટલે હું આખર સ્ટોક એટલે ક્લોઝિંગ સ્ટોક. વસ્તુ ખરીદ્યા પછી વેચવાની બાકી રહી ગઈ છે પણ એ રાખ્યો છે શા માટે? વેચવા હાટો જ ને. તો માની લો ધારી લો ને કે આને વેચી જ નાખ્યું અને વેચશો તો માર્કેટમાં કેટલા આવશે? 25. આ વેચાઈ ગયું એવી ધારણા કરો તો ધારી લેશે કે આ જે વસ્તુ ક્લોઝિંગમાં પડી એ આની હારે વેચી નાખ્યું. તો પહેલા લખી સેલ, એકચ્યુઅલ સેલ. આ જે સેલ છે ને એ એકચ્યુઅલ, આવું લખવાની જરૂર નથી પણ ખબર પડેલા રિયલ વેચાઈ ગયેલું આ છે 85,000. મેં ધારણા કરી. ધારણા કરવાની ઇંગ્લિશમાં કે એઝ્યુમ કરવું. ક્લોઝિંગ સ્ટોક એટ અ માર્કેટ પ્રાઇસ, એઝ્યુમ ધેટ સોલ્ડ. એઝ્યુમ કરો એટલે ધારી લો. એઝ્યુમ ધેટ સોલ્ડ. હું ધારી લઉં છું કે આ વેચાઈ ગયું, સોલ્ડ થઈ ગયું. કેટલા વેચાણું? 25,000. તો એનો મતલબ બધો જ સ્ટોક વેચી નાખો, બધો જ ખરીદ્યો ઈ પડ્યો છે. તો મને ટોટલ કેટલા રૂપિયા મળે? ટોટલ સેલ કેટલું મારું? 1,10,000. આ વેચવું હોય તો વાંધો નહીં પણ એ ખરીદ્યું હશે ને તો એની પડતર બાદ કરવી પડે. માઇનસ જે માલ વેચાઈ ગયો એની પડતર. તો આપણી પાસે બે માલ પડ્યા, એક જૂનો માલ ઓપનિંગ સ્ટોક પડ્યો તો એ કેટલાનો છે? 5. અને જે માર્કેટ પ્રાઇસ નથી લખ્યું એટલે કોસ્ટ ટુ કોસ્ટ જ છે. માઇનસ જે માલ ખરીદ્યો તો એ પણ વેચી કાઢ્યો. ટૂંકમાં બધું વેચી નાખ્યું. પરચેઝ ઇનર કોલમમાં 70,000. ટીડી ટ્રેડ ડિસ્કાઉન્ટ બી લેસ થાય. ટ્રેડ ડિસ્કાઉન્ટ 5%. 70,000 ના 5% 35. પછી કહે છે જીએસટી બી લાગશે ને કાર્ટેજ બી લાગશે વત્તા જીએસટી 15%. તો 70,000 માં પહેલા 3500 માઇનસ કરવાના અને જે જવાબ આવે એના 15% જીએસટી ગણવાનું. 99,75. ચલો પછી કાર્ટેજ. કાર્ટેજ આપ્યું છે હા 14,75 વત્તા કાર્ટેજ 14,75. આઉટર કોલમમાં સરવાળો 77,950. તો એનો મતલબ આ બધો માલ વેચાઈ ગયો ને એની આ બધી પડતર હતી. આટલો વેચાઈ ગયો એની પડતર એટલી. તો બધી વસ્તુ વેચી નાખી તો મને શું મળે? નફો, પ્રોફિટ મેળવ્યો. આટલા રૂપિયા ધંધામાં મને નફો થયો, બધું વેચી નાખ્યું. 1/10 આ બાદ કરી નાખો 27,050. નફો મળી ગયો, નફાનો દર બી મળી જાય, પ્રોફિટ મળી જાય તો પ્રોફિટનો રેટ બી મળી જાય. તો વર્કિંગ નોટ 1 બન્યા કે કેટલો નફો થઈ ગયો. તો હવે નફાનો દર મળી જશે. તો જીપી અથવા ગ્રોસ પ્રોફિટ માર્જિન અથવા પ્રોફિટ માર્જિન ખાલી લખવું હોય તો ખાલી લખીશું પ્રોફિટ માર્જિન. ચલો પેલા પ્રોફિટ સૂત્ર બી લખી દો. ડિવાઈડ બાય ટોટલ સેલ. ટોટલ નફો, ટોટલ સેલ. ટકાવારી જવાબ જોતો હોય ગુણ્યા 100. તો પ્રોફિટ આવ્યો 27,050. ટોટલ સેલ કર્યું છે 1,10,000 ગુણ્યા 100. તો પ્રોફિટ માર્જિન ઓન સેલ. જે માલ વેચી નાખ્યો એમાં નફો કેટલો કર્યો? ટકાવારી 24.59%. લો મળી ગયું, કામ થઈ ગયું. આ વર્કિંગ નોટ 2 બની ગઈ તમારી. બસ આ ટકાવારીનું જ કામ હતું, એ તો મળી ગયું, કામ થઈ ગયું પૂરું. વર્કિંગ નોટ 3 ક્લોઝિંગ સ્ટોક એટ અ કોસ્ટ. કોસ્ટ કિંમત ગોતવી છે. સેલ તો આપ્યું છે 25,000. બસ આમાંથી નફો માઇનસ કરો. -24.59% ઓન સેલ. ક્યાંથી જવાબ લાવ્યા? ક્વેશ્ચનમાં તો આપ્યું નથી.
આપણે કહીશું વર્કિંગ નોટ. આ બી નહોતા ક્યાંથી લાવ્યા તો આપણે બાજુમાં લખી દઈશું વર્કિંગ નોટ 1. ચલો આપી દો આન્સર 18,852.5. લો બોલો વિચ એવર ઇઝ લોઅર? એનઆરવી 25,000, કોસ્ટ 18,852.5. તો કઈ કિંમત હું બેલેન્સ શીટમાં લખીશ? 18,852.5. તો આવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો હતો. આ ધારી લેવાનું પહેલા. ચલો પેન્સિલ થી રકમ બદલી નાખો. નવો ક્વેશ્ચન બાજુમાં બને તો પ્રેક્ટિસ થઈ જાય. ચલો 5,000 છે ને 50,000 કરી નાખો. 5,000 છે ત્યાં 50,000 કરી નાખો. 70,000 છે ને 5 લાખ કરી નાખો. 5,000 લખ્યા ત્યાં પેન્સિલ થી કેટલા કરી દો? 50,000. 70,000 છે ત્યાં 5 લાખ. કાર્ટેજમાં કોઈ ફેરફાર નથી કરવાનો. જીએસટી માં બી કોઈ ફેરફાર નથી કરવાનો. સેલ મેડ 85,000 છે ને ના કરી નાખો 10 લાખ. 85,000 ને બદલે કરી નાખો 10 લાખ. અને ક્લોઝિંગ સ્ટોક 25,000 આપ્યો છે એ કરી નાખો 40,000. ક્લોઝિંગ સ્ટોક કેટલો કરી નાખો? 25,000 છે ને 40,000. લો હવે આનો આ જ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ક્લોઝિંગ સ્ટોક. ₹21,258. 21,258. 22,912. હજુ એક્ઝામમાં લખવું પડશે. કેલ્ક્યુલેટર ખાલી અહીંયા વાપરશો નહીં પાસ થાવ. આ ક્યુએ નથી. અકાઉન્ટ છે લખવું પડશે. જો લખ્યું નહીં, લખવા બેસશો ને ત્યારે ખબર પડશે કેટલું ભૂલાઈ જાય છે અથવા ત્યાં મિસ્ટેક થાય છે. 22,988. 22,992. એક્ઝેક્ટ આન્સર જોતો હોય ને તો હંમેશા શું કરવાનું? પોઈન્ટ પછી 4 રકમ લેવા. પોઈન્ટમાં જે જવાબ આવે ને ટકાવારીમાં, એમાં જે ટકાવારી આવે ને એમાં છેલ્લે પોઈન્ટ પછી 4 આંકડા લેજો એટલે એક્ઝેક્ટ જવાબ આવે. ડિફરન્ટ બહુ ઓછો આવશે. ₹22,989. 22,989. 22,988. 21,260. ₹22,989. ચલો પાછો એકવાર ગણી દઈએ.
એક્ઝામમાં પહેલું ચેક કરવાનો પ્રોફિટ માર્જિન આપ્યું છે કે નહીં. જો આપી દીધું હોય તો સીધા જ માઇનસ કરી દઈશું આપણે, પણ ક્વેશ્ચનમાં એ આપ્યું નથી. તો પહેલા પ્રોફિટ માર્જિન ગોતવાનું સૂત્ર તો આ છે, ટોટલ સેલ ને પ્રોફિટ. હવે પ્રોફિટ તો આપ્યો નથી, તો એનો મતલબ મારે પહેલા આ ગોતવું પડશે પ્રોફિટ. તો પ્રોફિટ ગોતવા માટે પહેલા લખવાનો સેલ. ખાલી સેલ લખવો તો ચાલે, પણ આપણને આવડે એટલે મેન્શન કરશું એકચ્યુઅલ. તો અહીંયા મેં 85,000 ને બદલે કેટલા કરાવી દીધા? 10 લાખ. ચલો, પ્લસ ક્લોઝિંગ સ્ટોક એટ અ માર્કેટ પ્રાઇસ. આને ધારણા કરી આ બી વેચાઈ ગયું. કેટલા વેચવું આપણે? 40,000. ચલો, ટોટલ સેલ થઈ ગયું 10,40,000. લેસ કરવાનો આમાં. ઓપનિંગ સ્ટોક ક્વેશ્ચન માં આપ્યું તો માઇનસ કરો. એ 5,000 ને બદલે આપણે કેટલા કરાવી દીધા? 50,000. પરચેસ 70,000 ની બદલે આપણે કરી દીધા અહીંયા 5 લાખ. માઇનસ ટ્રેડ ડિસ્કાઉન્ટ, એ તો આપણે એઝ ઇટ ઇઝ રાખ્યું. ભાઈ 5 લાખના 5% 25,000. ચલો, ત્યાર પછી કાર્ટેજ મેં નથી બદલ્યું, જીએસટી બી નથી બદલ્યું, તો જીએસટી એઝ ઇટ ઇઝ લાગશે 15%. તો 5 માંથી પહેલા 25 લેસ કરવાના, એના ઉપર 15% લગાડી દેવાના. 78,200, 71,250. પછી કાર્ટેજ ઉમેરી. કાર્ટેજમાં ચેન્જ નથી થયું, સેમ રકમ. કાર્ટેજમાં 14,75. આઉટર કોલમમાં સરવાળો. ₹5,77,025. 5,47. જો આ લખ્યું છે, બાદ કરવાનું છે. 5,47,725. આમાંથી આ લેસ કરવાનો, ક્લોઝિંગ સ્ટોક મળી જશે. સોરી, પ્રોફિટ પહેલા મળી જશે. કેટલો જવાબ આવ્યો? 4,02,75. 4,42,275. આ મળી જાય તો તમને ગ્રોસ પ્રોફિટ માર્જિન મળે. પ્રોફિટ માર્જિન ઓન અ સેલ. તો પ્રોફિટ મળ્યો મને 4,42,275. સેલ આપણે ગોતી લીધું 10,40,000. ટકાવારીમાં આન્સર જોતો છે, મલ્ટીપ્લાય બાય 100. 42.52. આના પછી બીજા બે આંકડા લઈ લો ને તો તમારો જવાબ એક્ઝેક્ટ આવે. ફેરફાર આવતો તો નહીં, ફેરફાર નો. તો 64 રાખ. ચલો, આ મળી ગયું. ક્લોઝિંગ સ્ટોક એટ અ કોસ્ટ. અહીંયા આપણે રકમ લીધી 40,000 માઇનસ 42.52 ઓન સેલ. એટલો જો 22,999 એપ્રોક્સ આ જવાબ આવ્યો. તો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવામાં આવતો હોય છે. ચલો, નવો પોઈન્ટ લઈએ. આ પણ તમને લેક્ચરની અંદર સોલ્વ કરાવ્યું હતું કે ઘણીવાર આપણે સ્ટોકમાં એડજસ્ટમેન્ટ કરવાનું થાય. કે ક્લોઝિંગ સ્ટોક બેલેન્સ શીટમાં લખતા પહેલા 4 પ્રકારના હવાલા આવી શકે. અને ઇન્સ્ટિટ્યૂટની બુકમાં એકદમ ભરીને દાખલા આપ્યા છે. ભરીને એટલે
5-10 વાર જોશો એટલે તમને તરત જ મળી જશે, એટલા ડિટેલમાં આપ્યા છે. એટલે જેમ સાંભળવું એમ સાંભળજો, લખવું એમ લખી શકો છો. તો ઘણીવાર આપણે બેલેન્સ શીટમાં સ્ટોક લખતા પહેલા અમુક એડજસ્ટમેન્ટ કરો એટલે સુધારો વધારો કરવો પડશે. બીકોઝ ઓફ સ્ટોક ગણવાની બે સિસ્ટમ હતી. વાત કરું છું જ્યાં કોષ્ટકમાં લખવાની બે સિસ્ટમ, કોષ્ટક કરતા હું પહેલા અહીંયા આવી જાઉં. બે ઇન્વેન્ટરીની સિસ્ટમ હતી. 114 નંબરનું પેજ કે ક્લોઝિંગ સ્ટોક છે, ઇન્વેન્ટરી છે, એને રેકોર્ડ કરવાની બે સિસ્ટમ હતી. એકનું નામ હતું પરપેચ્યુઅલ સિસ્ટમ અને એકનું નામ છે પીરિયોડિક સિસ્ટમ. પીરિયોડિક સિસ્ટમનો મતલબ આપણે ગોડાઉનમાં ફિઝિકલ જવાનું, જેટલો સ્ટોક જોઈ શકાય, સ્પર્શ કરી શકાય એને ગણી લેવાનું. જેમ કે હું કોઈને કહું ચલો માન લો બાજુમાં કેટલી બેન્ચીસ છે, જાઓ જોઈ આવો, ગણીને મને કહો, તો સિમ્પલ તમે શું કરશો, માન લો સ્ટોક છે મારા માટે સમજવા માટે, મેં કોઈને કીધું અહીંયાથી જા તો ભાઈ કેટલો સ્ટોક પડ્યો છે, તો એ શું કરશે, ગણશે. જેટલી જોઈ શકાય, સ્પર્શ કરી શકાય એ ગણીને કહેશે એટલા. તો એક રીતે તો આનું નામ હતું કેવું સિસ્ટમ, ફિઝિકલ ઇન્વેન્ટરી સિસ્ટમ. કયું હતું? ફિઝિકલ. એટલે પીરિયોડિક સિસ્ટમ પણ બોલાય. ફિઝિકલ એટલે પીરિયોડિક સિસ્ટમ. પણ બીજી સિસ્ટમનું નામ છે પરપેચ્યુઅલ સિસ્ટમ. કેવું નામ છે? પરપેચ્યુઅલ. આમાં શું હોય પરપેચ્યુઅલ? એમાં ગોડાઉનમાં આટો મારવાનો જાય. તેમાં ભાઈ ગોડાઉનમાં વસ્તુ આવે ક્યાંથી? ખરીદવી નથી. તો આપણી પાસે લીફો ફીફો વાળો કઈ યાદ આવે છે? તો ફીફોમાં આપણે ખરીદી કરતા તો સ્ટેટમેન્ટ બનાવતા નહીં, એમાં પરચેઝના ડેટા હોય જ. પછી વેચતા તો એમાંથી માઇનસ કરી નાખતા ઇશ્યુની કોલમ. તો ઓટોમેટિક છેલ્લે બેલેન્સની કોલમ લખતા ને, એ આપણું શું હતું? ક્લોઝિંગ સ્ટોક. તેનો મતલબ ક્લોઝિંગ સ્ટોક, વર્ષના અંતે કેટલો સ્ટોક પડ્યો છે એ જાણવાની બે સિસ્ટમ છે. એક સિસ્ટમનું નામ શું છે? પીરિયોડિક સિસ્ટમ. એમાં કઈ રીતે જાણી શકાય? કોઈ વ્યક્તિને ફિઝિકલ ગણવા માટે મોકલવા. માન લો કોઈ વ્યક્તિ ફ્રી નથી, તો બીજી રીત શું છે ગણવાની ક્લોઝિંગ સ્ટોક? પરપેચ્યુઅલ સિસ્ટમ. કેવી સિસ્ટમ? પરપેચ્યુઅલ. નું ગુજરાતી થાય સતત, કાયમી, કન્ટિન્યુ. ગુજરાતી શું થાય? સતત, કન્ટિન્યુ. સતત, કન્ટિન્યુ. જ્યારે જ્યારે ખરીદી થાય ત્યારે લખતા પરચેઝની કોલમમાં, વેચતા તો ઇશ્યુની કોલમમાં લખતા, અને જે ન પડ્યું વેચાણું નથી બેલેન્સની કોલમમાં લખતા. કન્ટિન્યુ લખતા. આજે કન્ટિન્યુ લખતા અને કઈ સિસ્ટમ બોલાય? પરપેચ્યુઅલ સિસ્ટમ. એટલે બુકના આધારે, બિલના આધારે. અને એકમાં બિલ બુક ન જોઈ, ગોડાઉનમાં પડ્યો છે કે નહીં જોઈ. બેની ખામી છે ને બેનો ફાયદો છે. પરપેચ્યુઅલ તફાવત પૂછશે એક્ઝામમાં કે આ બે વચ્ચેનો તફાવત શું? આ ચેપ્ટરમાંથી થિયરીમાં હાઈએસ્ટ થિયરી આવતી હોય તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પરપેચ્યુઅલ સિસ્ટમ ને પીરિયોડિક ઇન્વેન્ટરી સિસ્ટમ? હાઈએસ્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો થિયરીમાં આવ્યો હોય તો આ તફાવત તમારે શીખવો પડશે. એના માટે પહેલા ડેટા જોઈશે થોડા. તો પરપેચ્યુઅલ સિસ્ટમમાં શું હોય? પરપેચ્યુઅલમાં જેનો બિલ આવ્યો એના આધારે જોઈ લીધું. ખરીદીનું બિલ છે, લખ્યું. વેચવાનું બિલ છે, લખ્યું. રિયલમાં ગોડાઉનમાં માલ છે કે નહીં કે નથી એ કાંઈ જોવા જશું નહીં. તો શું તકલીફ થાય નહીં જોઈએ. આ 4 આપણા હવાલા છે. તફાવત આવશે બે સિસ્ટમમાં ગણવા જશું ને એમાં તફાવત આવશે. સર એકાદો ડેમો આપો મને. ચલો ડેમો આપો પહેલા. પરપેચ્યુઅલ સિસ્ટમમાં આપણે આવું લખતા, આમ કોલમ બનાવતા, પરચેઝની કોલમ, ઇશ્યુની કોલમ અને બેલેન્સની કોલમ. આવું જ લખતા ને આપણે. ચલો સમજવા માટે, મેં 25 માર્ચે ગુડ્સ ખરીદ્યા 1 લાખના. તો આમાં મેં બિલના આધારે લખી નાખ્યા. શેના આધારે લખી નાખ્યા? બિલના આધારે. માન લો 3 દિવસ વસ્તુ ખરીદ્યા પછી આપણા ગોડાઉનમાં આવતા થાય છે. અમદાવાદથી, બેંગ્લોરથી, મુંબઈથી વસ્તુ ખરીદવી છે તો તાત્કાલિક ન મળે, થોડી વાર લાગે, 2-4 દિવસ.
મેં કીધું માની લો 3 દિવસે મને ગોડાઉનમાં માલ મળી જાય છે. 28/3 ગોડાઉનમાં સ્ટોક આવી ગયો. આ ગોડાઉન એટલે ફિઝિકલ, એટલે આ પીરિયોડિક સિસ્ટમ. આ પરપેચ્યુઅલ સિસ્ટમ જેમાં બિલના આધારે લખશો આપણે. બિલના આધારે બિલ મળ્યું લખી નાખ્યું, ગોડાઉનમાં સ્ટોક આવ્યો ગણી નાખ્યો, કેટલાનો માલ ખરીદો 1 લાખ. ચલો બસ બીજી કોઈ ઘટના નહીં. હું સિમ્પલ હવે કહું 31 તારીખે કે જે અકાઉન્ટ લખે છે અકાઉન્ટન્ટ એને પૂછું વર્ષના બીજી કોઈ ઘટના નથી બની, કેટલો સ્ટોક પડ્યો હોય તો બિલ જોઈને કેટલું કહેશે મને 1 લાખ. ઓબ્વિયસલી માની લો કોઈ એમ્પ્લોયને કીધું જા તો ભાઈ ગોડાઉનમાં જોઈને 31 તારીખે કેટલો સ્ટોક પડ્યો તો એ પણ કેટલો કહેશે, આટલું પહેલા ખબર પડી. બે સરખું જ આવ્યું, તફાવત ચાલુ કર્યો. માની લો સમજવા માટે મેં 30/3 રોજ 20,000 નો સ્ટોક બેંગ્લોર થી ખરીદો તો ખરીદીનું બિલ તો તરત જ વોટ્સઅપમાં આવી જાય ને, અથવા મેસેજ આવી જાય. ઓનલાઈન ક્યારેક ખરીદી કરી હોય ફ્લિપકાર્ટ માંથી એમેઝોન માં તો ખબર હોય વસ્તુ ખરીદી બિલ તો તરત મળી જાય. તો આ ભાઈને બિલ મળ્યું, લખ્યો અકાઉન્ટન્ટે તો 20,000 નો માલ ખરીદો આને લખીને. બોલો તો વર્ષના અંતે બાદ જૂનો કેટલો હતો, નવો કેટલો ખરીદો તો એમાં કેટલો થઈ ગયો. હવે હું એને પૂછું કેટલો સ્ટોક પડ્યો મને કેટલો કહે, પણ મેં હમણાં જ કીધું વસ્તુ ખરીદ્યા પછી 3 દિવસે માલ મળે છે. ખરીદો ક્યારે, 3 દિવસ પછી મળશે એટલે 31 પહેલી અને બીજી. તો એપ્રોક્સ સમજવા માટે 2 એપ્રિલે મેળવ્યો. 2 એપ્રિલે મેળવ્યો 20,000 નો સ્ટોક ગોડાઉનમાં આવ્યો 2 એપ્રિલે. બટ તકલીફ શું થઈ, આપણે તો વચ્ચે એક ડેટ આવી ગઈ. કઈ ડેટ, વાર્ષિક હિસાબ બનાવવાની ડેટ, ફાઇનાન્શિયલ સ્ટેટ 31 માર્ચ. હવે 31 માર્ચે ઓલા અકાઉન્ટન્ટને કહો તારું બિલ જોઈને કે ને કેટલો સ્ટોક પડ્યો કેટલો કહેશે, અને એક એમ્પ્લોયને કે જા તો 31 માર્ચે ગોડાઉનમાં આટો મારીને જરા કેટલો સ્ટોક પડ્યો છે 1,20,000 નહીં. કેમ નહીં, હજી મળ્યો જ નથી. તો બોલો ધ્યાનથી જોજો 31 માર્ચે આ સ્ટોક મળ્યો જ નથી આપણને. આ મળ્યો જ નથી કારણ કે તો 2 એપ્રિલે ઠેક મળ્યો. બોલો વર્ષના અંતે આ કેટલો કહેશે 1 લાખ. આ કેટલો કહેશે 1,20,000. બોલો કોણ સાચું કોણ ખોટું, બે સાચા. આની પાસે બિલ છે મને પુરાવો આપ્યો, આ કે તમને આંખું ન આપે હાલો મારે હારે લો તમને ગણાય તો ગણી લો કેટલી બેન્ચીસો પડી છે. વાહ બરાબર છે, પણ એક્ઝામમાં તો 2 માંથી 1 લખાય. તો આના પહેલાનું ચેપ્ટર યાદ કરવું પડે ક્યાંક. BRS બોલો બેલેન્સ શીટમાં બેંક બેલેન્સ લખતા ઈ કેશ બુક પ્રમાણે લખતા પાસબુક પ્રમાણે. બેંક બેલેન્સ આપણે લખશું તો કોના પ્રમાણે લખશું બેંક બેલેન્સ, કેશ બુક પ્રમાણે લખશું પાસબુક પ્રમાણે. कुछ तो गड़बड़ है दे तो एम न શીખાતા આપણે. कुछ तो गड़बड़ है दे आई तो एम न શીખાતા આપણે. ACB હું કામ બનાવતા હતા, ACB એડજસ્ટેડ કેશ બુક. ક્યારેક જો લખવું બોર્ડ ઉપર ક્યારેક લખ્યું ને તો કામ લાગે. એરો મારીને ક્યાંક કરો 2 એરા લગાડ્યા હતા. એક એરો કીધો તો કે આ જે નવી સુધારેલી બેલેન્સ મળે ને એ બેલેન્સ શીટમાં લખાય, અને પછી બીજો એરો મારીને કીધું નીચે પછી BRS બનાવવાનું હોય ને ના એ બેલેન્સ લખાય. ક્યાંક યાદ આવે તો ઠીક. તો આપણે પેલા સુધારો વધારો કરતા અને નવી જે બેલેન્સ મળતી એ ACB પ્રમાણે એડજસ્ટેડ અથવા અમેન્ડેડ કેશ બુક પ્રમાણે બેલેન્સ શીટમાં લખાય. એમ આ 2 સાચા તો 2 તો બેલેન્સ લખાય એક જ છે. તો કઈ લખવી, તો પેલા સુધારવું પડશે. મારે શું કરવું પડશે, સુધારવું. તો કારણ પેલા ગોતવું પડશે કે ભાઈ કેમ 2 માં બેલેન્સ અલગ છે. તો 2 માં બેલેન્સ અલગ હોવાનું કારણ આને શેના આધારે લખ્યો, આ શેના આધારે ગણે છે, ફિઝિકલ પડ્યો હોય તો. કેમ ફિઝિકલ ના નથી આવ્યો, આમાં તો બિલ છે.
કારણ કે વસ્તુ હજી ખરીદ્યા પછી આપણને નથી મળે તો છે ક્યાંય રસ્તામાં. રસ્તાને ઇંગ્લિશમાં કહેવાય ઇન ટ્રાન્ઝિટ. ગોડ્સ ઇન ટ્રાન્ઝિટ, તો રસ્તામાં છે. તો એક્ઝામમાં ક્વેશ્ચન આપણને આમ આવશે. જો આ એક્ઝામિનેશને મનમાં આવું વિચાર્યું અને આનો દાખલો બનાવ BRS માં શીખવાડ્યું તેમ શીખવાડું છે. એક્ઝામમાં દાખલો જો આમ આપશે કે ફિઝિકલ સ્ટોક એઝ ઓન 31 માર્ચના રોજ 1 લાખનો છે. આવું આપશે. આ દાખલો આવો નહીં હોય, સીધો આવો આપશે. પછી કે ગુડ્સ પરચેસ એઝ ઓન 30 માર્ચના રોજ ₹20,000 બટ સ્ટીલ ઇન ટ્રાન્ઝિટ. આવું આપ્યું છે. નીચે પછી ક્વેશ્ચન આપ્યો છે, ફાઇન્ડ વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી ફોર બેલેન્સ શીટ પર્પસ. બેલેન્સ શીટના પર્પસથી કેટલો સ્ટોક લખશો તમે? આવો ક્વેશ્ચન આપ્યો છે. આમ દાખલો બનશે. તો હવે આપણે સોલ્યુશન આમ બનાવવાનું છે. જો આવું લખવાનું છે એક્ઝામમાં, જેમ BRS માં લખતા હતા એમ જ. ઇન્વેન્ટરી ટાઇટલ આપવાનું પહેલા, ઇન બુક ઓફ, અને શું બનાવીશ? ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ. કેટલો સ્ટેટમેન્ટની અંદર સ્ટોક લખો 31/3 એની ગણતરી. ડેટ અથવા ડેટ નો લખો તો SR નંબર, ડેટ કરતા અહીંયા લખશું SR નંબર. પર્ટિક્યુલર. હવે 2 કોલમ બનાવી શકો, ઇનર કોલમ આઉટર કોલમ, જે મજા આવે. 1 કોલમ બનાવી તો 1 બનાવો છો. કેમ BRS માં કઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ લખતા આપણે ફેવરેબલ કે અનફેવરેબલ એવું લખતા, એમ અહીંયા પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ મને આ આપ્યો છે. તો આ દાખલાની શરૂઆત કરશું. ફિઝિકલ સ્ટોક એઝ ઓન 31 માર્ચ, આવું લખવાનું. 31 તારીખે ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો છે? 1 લાખ. તો 1 લાખ લખવાનું. હવે આ ટ્રાન્ઝેક્શન જે ખરીદીનો આપ્યો 20,000, એના 3 ઓપ્શન છે. કા પ્લસ થશે, કા માઇનસ થશે, કા નો એડજસ્ટમેન્ટ. નો એડજસ્ટમેન્ટ નો મતલબ કઈ નહીં કરવા. તો હવે આપણે અહીંયા શું કરવું પડશે આ વિચારવાનું છે. પ્લસ, માઇનસ કે નો એડજસ્ટમેન્ટ. પણ રીઝન ખબર હોય છે. પ્લસ કેમ? એક્ઝામમાં ઈ કામનું છે. તો આના માટેનો સ્ટેપ આપો. જો આના માટેનો હું સ્ટેપ આપો છું. આ ખબર પડી તો ઠીક, નકર ગયો આ ચેપ્ટર. ખબર પડી તો ઠીક, નકર ચેપ્ટર ગયો. બુક્સમાં તો મસ્તીનું આપ્યો છે. અને કાલે એવું લાગે તો આજે ઘરે જઈને જોતા હોજો ને કાલે પછી મને કહેજો કે હું બોલું છું બરાબર છે કે નહીં. ચલો, તો પહેલું બોલજો કેવી રીતે પ્લસ માઇનસ કરવાનો સ્ટેપ આપો છું. પહેલું હંમેશા આ જોવાનું, આ ટ્રાન્ઝેક્શન જે થયું ને ચેક કરો. બોલો 31 તારીખ સુધીમાં ખરીદી થઈ ગઈ છે આપણે? આજે નહીં કાલે તો મળશે તો ખરી ને. તો આપણો સ્ટોક છે કે નહીં, પહેલો સ્ટેપ આ નક્કી કરવાનો. બોલો આપણો સ્ટોક છે? જવાબ મળ્યો હા. જો આપણો સ્ટોક હોય તો ગણો લખવો જોઈએ ને. તો બીજો સ્ટેપ આપણો સ્ટોક છે ને લખવો જોઈએ. ટૂંકમાં ગણવો જોઈએ, લખવો જોઈએ એટલે ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ, આ સ્ટેપ કામનું છે. આ જ હેલ્પ કરશે અહીંયા શું કરવું. જોજો બીજું સ્ટેપ શું કીધું? આ સ્ટોક આપણો છે અને ગણવો છે. ડિસિઝન એવો હોય ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ, આ 31 તારીખમાં લાખ રૂપિયામાં ગણાઈ ગયો છે બાકી છે? બસ આને જવાબ આપ્યો. બીજો સ્ટેપ શું કહે છે? સ્ટોક ગણવો છે, આપણો છે ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ, આમાં ચેક કરો ગણાઈ ગયો છે બાકી છે? હા, બાકી હોય તો ગણવાનું. તો પ્લસ કરીશ. બીકોઝ શું કામ બાકી છે ગણવાનું? કારણ કે જો રસ્તામાં સજી આવ્યો નથી તો લાખમાં નથી ગણાનો. જો એટલે આ જે લાખ આપ્યા હતા એમાં ગણવાનો બાકી એટલે લખીશ ગુડ્સ પરચેસ. રીઝન આવું લખવાનું, ગુડ્સ પરચેસ બટ સ્ટીલ ઇન ટ્રાન્ઝિટ.
હજી સુધી આ રસ્તામાં જ છે એટલે આમાં ગણવાનો બાકી છે. કેટલો? 20,000. અને છેલ્લે સરવાળો કરવાનો આમ અને લખવાનું 1 + 20 કેટલા? અહીંયા લખશું ઇન્વેન્ટરી એઝ ઓન 31 માર્ચ ફોર બેલેન્સ શીટ પર્પઝ. બેલેન્સ શીટના પર્પઝથી એટલો સ્ટોક લખાય, લાખ નો લખાય, 1 ને 20 લખાય. તો આવો ટોપિક આવી રીતે બનાવવાનો આવશે. નાનો એવો ડેમો આપો, જેમ કે સમજવા માટે પેજ નંબર 128, જેમાં તમને આપ્યું છે ફિઝિકલ સ્ટોક વર્સિસ બેલેન્સ શીટ વેલ્યુ. જો ફિઝિકલ સ્ટોક અલગ બોલે છે, આપણે બેલેન્સ શીટમાં કેટલો લખો એ ગોતવાનો છે, એટલે બેમાં તફાવત છે. બેલેન્સ શીટ વેલ્યુ ઓફ જેપી લિમિટેડ પ્રોવાઈડ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન, કેટલો લખો છે એના ડેટા પ્રોવાઈડ કરે છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી ફોર બેલેન્સ શીટ પર્પઝ. તો હમણાં જે ક્વેશ્ચન બનાવી લખાય છે એ ક્લોઝિંગ સ્ટોક ગોતી નાખો બેલેન્સ શીટના પર્પઝ. વેલ્યુ ઓફ સ્ટોક એઝ પર ફિઝિકલ વેરિફિકેશન. ફિઝિકલ વેરિફિકેશન એટલે ગોડાઉનમાં જઈ સ્ટોક ગણો, કઈ તારીખે ગણો, આ કામનો છે, આ કામનો છે. ફરીથી ક્યારે ગણો? 31 માર્ચ. કેટલા રૂપિયાનો ગણો? 1,40. તો આ 1,40 માં કયો માલ ગણો હશે? જે પડ્યો હશે કે નહીં પડ્યો હોય? ફિઝિકલ પડ્યો હશે. ક્યારે ગણો? 31. ફોલોઈંગ આઇટમ આર ટુ બી કન્સિડર. નીચેના ડેટા તમારે ધ્યાનમાં લેવાના છે એવું કહે છે. અને ધ્યાનમાં લઈને અમને કહો કે બેલેન્સ શીટમાં કેટલો આવશે. આ નથી શીખવાડો એટલે 2 મિનિટ બાકી રાખો. જે આપણો ટોપિક છે એ અહીંયા છે. છેલ્લો પોઈન્ટ જો, ગુડ્સ પરચેઝ અંડર ફર્મ કોન્ટ્રાક્ટ, એટલે કોઈની હારે કોન્ટ્રાક્ટ કરીને આપણે વસ્તુ ખરીદી છે. સ્ટીલ ઇન ટ્રાન્ઝિટ, યર એન્ડ, વર્ષ પૂરો થઈ ગયો, હજી પણ રસ્તામાં છે. કેટલાનો માલ છે? તમે પ્લસ કરવો કે નહીં એવું પૂછીને તમને કીધું કે સ્ટોક ગણજો. બોલો પ્લસ કે માઇનસ કે નો એડજસ્ટમેન્ટ? રીઝન ખબર હોવી જોઈએ. આ જે પ્લસ બોલો ને હમણાં પ્લસ માઇનસ બધું ક્યાં વહી જાય ખબર નહીં પડે. એટલે જે સ્ટેપ આપો ને ધ્યાનથી સાંભળવાનું. પહેલો સ્ટેપ, આપણો સ્ટોક છે. બીજો સ્ટેપ, આપણો સ્ટોક ગણવો જોઈએ. હા ગણવો છે. આપણો મતલબ બીજો સ્ટેપ કહે છે ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ, નક્કી કરો આ સ્ટોક આમાં ગણાઈ ગયો છે. જો જવાબ આવ્યો હા તો કાંઈ નહીં કરવાનું, ઓલરેડી તો ગણી નાખ્યો. પણ જવાબ આવ્યો ના કે આમાં હજી ગણાણો નથી, તો શું કરવું પડે? પ્લસ. ફરીથી બોલું છું, આપણો સ્ટોક તો છે, આમાં જોવાનું, જો ગણાઈ ગયો ને ઓલરેડી તો કાંઈ નહીં કરવાનું. એકવાર તો ગણ નાખ્યો, હવે શું છે? પણ ગણવાનો બાકી રહી ગયો હોય તો પ્લસ કરવાનું. સમજાઈ ગયો ટોપિક? તો સ્ટેપ બોલો ની કામ ના હતા. તો એક પોઈન્ટ આવશે તમારે આવો, ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ હશે તો એડજસ્ટ કરવાનું થાય, આ સ્ટેટમેન્ટ બનાવવાનું થાય. બીજાનું નામ છે ગુડ્સ સોલ્ડ બટ નોટ એટ ડિસ્પેચ. ડિસ્પેચ નો મતલબ મોકલવો. બીજું નામ ડિસ્પેચ નહીં આવે તો ડિલિવર, વસ્તુ મોકલવી. તો ઘણીવાર એવું બને વસ્તુ તો વેચી નાખો, વસ્તુ શું થાય? વેચી નાખો. પણ વેચા પછી હજી વસ્તુ મોકલી નહીં હોય. આપણે ક્યાંક જવાનું થશે, ક્યાં જવાનું થશે? અમરનાથ. આટો મારવા જશે તો ત્યાંથી કાંઈ એક દીમાં તો પાછા આવી ન જાય. તો શું થયું? બરાબર જો સ્ટોરી પાછી. આ સમજાવવા માટે આ સ્ટોરીનો યુઝ કરું છું, સમજવા માટે. 25 તારીખે કેટલો સ્ટોક ખરીદો? 1 લાખ. ગોડાઉનમાં ક્યારે આવી ગયો? 28 તારીખ. આ ધ્યાનથી જોજો. આમાંથી હું એમ કહું છું 29 તારીખે એક મને કસ્ટમર આવ્યો અને કીધું મારે વસ્તુ જોતી છે, 40,000 ની વસ્તુ મને આપી ગયો ને. આપણે કીધું અચ્છા વેચીને બિલ બનાવી દીધું. જેવું બિલ યાદ છે અહીંયા કઈ પ્રાઇસ લખતા? સેલ પ્રાઇસ કે કોસ્ટ પ્રાઇસ?
સેલ નહીં, કેમ નહીં? અહીંયા સેલ પ્રાઇસ ક્યારે લખાય? નફો જોતો. આપણે નફો જોતો છે તો કોસ્ટ પ્રાઇસ પ્રમાણે વાત કરું છું કે 40,000 નો માલ એને વેચી નાખ્યો માટે, તો એની પાસે તો બિલ આવ્યું હતું, એને લખી દીધી એન્ટ્રી, અકાઉન્ટન્ટે એન્ટ્રી લખી દીધી. હવે હું એને પૂછું 31 તારીખ કે લાખ નો હતો એમાં 40 નો વેચી કાઢ્યો, તો બોલો હવે એને પૂછું 31 તારીખે કેટલો સ્ટોક ગોડાઉનમાં પડ્યો હોય, તો કેટલો કે 60. ઓબ્વિયસલી આટલું ખબર પડી. માન લો આપણે 30 તારીખે મોકલી પણ દીધો વસ્તુ, 30 તારીખે વસ્તુ મોકલી પણ દીધી, 30 તારીખે કેટલાનો સ્ટોક મોકલી દીધો? 40. વેચાઈ ગયો, ડિલિવર કરી દીધો. બોલો હવે ફિઝિકલ ગોડાઉનમાં જાઓ તો કેટલો પડ્યો? તો બે સરખું જ કહે છે, તો કોઈ માથાકૂટ નથી. પણ આવું થાય નહીં ભાઈનું. એવું સમજવા માટે કસ્ટમરે કીધું, માન લો આપણને કસ્ટમરે કે ભાઈ અમને તો આ વસ્તુ મોકલતો ને, એટલે પૈસા તો લઈ લે, બિલ પે મને આપી દે, પણ અમે થોડા દિવસ માટે બહાર જઈએ છીએ, તો વસ્તુ મોકલવા આવીશ ને ત્યાં તો કોઈ દુકાને નહીં મળે, અમે લોકો બધા બહાર જઈએ, તો અમને 5-10 દિવસ પછી મોકલશે. કેટલા દિવસ પછી? 5-10 દિવસ પછી. 5-10 દિવસ બોલ્યા ને કે વચ્ચે એક ડેટ આવી ગઈ આપણી. કઈ તારીખ આવી? 31 માં. માન લો અહીંયાથી 10 દિવસ ગણો તો એપ્રોક્સ 29 એપ્રોક્સ 8 તારીખ 9 તારીખ એપ્રિલ મહિના. પણ એપ્રિલ મહિના ચાલુ થાય એની પહેલા આપણી કઈ ડેટ આવી ગઈ? 31 માં. બોલો 31 તારીખે હું મારા એમ્પ્લોયને કોઈને મોકલું કે જા તો ભાઈ ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો, તો કેટલો કે? ચલો કોણ સાચું કોણ ખોટું? આ તો મને બિલ બતાડશે. જો લાખ નું ખરીદ્યું, વેચાણ તો 40 નું બિલ, હું તો 60 કહું છું. તો આ ભાઈ કે હાલો તમે જ આટો મારો, મારે ને જોઈ લો કેટલો સ્ટોક પડ્યો છે, લાખ નો જ પડ્યો છે. પણ આપણે બે માંથી કઈ નહીં લખાય. આપણે તો આપણા માલિકીનો જે છેલ્લે હશે એ પ્લસ માઇનસ કરીને ગોતવાનું છે. તો ફરીથી જો આવું જ આપશે. હવે દાખલો આમ બનાવીને આપશે. ફિઝિકલ સ્ટોક 31 માર્ચે કેટલો છે? પછી અહીંયા લખશે ગુડ સોલ્ડ, ગુડ સોલ્ડ એઝ ઓન 29 માર્ચ રૂપિયા 40,000, બટ નોટ એટ ડિસ્પેચ અથવા ડિલિવર, બટ નોટ એટ ડિસ્પેચ અથવા ડિલિવર. ચલો, અને હવે તમને પૂછું ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી ફોર ધ બેલેન્સ. એટલે હું જે સ્ટોરી બનાવું છું ને, આ એક્ઝામમાં ન હોય, તમને આટલું આપ્યું હશે ને તમારે આ બનાવવાનું છે, તો આના સ્ટેપ પાછળ ફિઝિકલ સ્ટોક લખી નાખ્યું. હા, હવે આ ટ્રાન્ઝેક્શન આપણે ચેક કરવાનું છે કે આમાં પ્લસ કરો, માઇનસ કરો કે નો એડજસ્ટમેન્ટ, આ ગોતવાનું છે. તો ગોતવા માટેના સ્ટેપ સીધું બોલતા ને આગળ શું છે તમને નથી ખબર. પહેલું સ્ટેપ નક્કી કરો આપણો સ્ટોક છે કેમ નથી વેચી. તો પહેલું તો સ્ટેપ આપણો સ્ટોક નથી. જો આપણો સ્ટોક ન હોય તો કોઈ દી ગણવો જોઈએ. બીજું સ્ટેપ કઈ છે? નથી ગણવાનું. ત્રીજું સ્ટેપ આમાં નક્કી કરો આની અંદર ગણાઈ ગયો છે, પણ આપણે તો કહીએ છીએ ગણવાનું નથી, પણ ખોટો ગણાઈ ગયો ને. પણ ક્વેશ્ચન તો ગણાઈ કેમ ગયો? ગણાઈ કેમ ગયો આપણો નથી તોય? હા, તો કારણ કે જે ડિલિવર કર્યો નથી તો પડ્યો તો ગણાઈ ગયો. પછી ખબર પડી આપણી વસ્તુ આ નથી, તો આની અંદર ખોટું ગણાઈ ગયું હોય તો શું કરવું પડે? માઇનસ. શું કામ ગણાઈ ગયું એ ખબર પડી આમાં? શું કામ ગણાઈ ગયો? ગોડાઉનમાં પડ્યો હતો એટલે, બટ એ આપણો નથી તો માઇનસ કરવાનું બાકી, એટલે માઇનસ કર્યું. રીઝનમાં લખી દેવાનું ગુડ્સ સોલ્ડ બટ નોટ એટ ડિસ્પેચ. હજી આને ડિસ્પેચ કર્યા નથી, તો બાદ કરીને કેટલા આવ્યા? 60. આવું લખવાનું. અને પાછો ડેમો છે, પેજ નંબર એનો એક દાખલો 128. ફિઝિકલ સ્ટોક ક્યારે ગણ્યો આપણે?
31 માર્ચ. કેટલા રૂપિયાનો? 1,40,000. જો ટ્રાન્ઝેક્શન આપ્યો હોય. ગુડ્સ સોલ્ડ ટુ આઈઆરબી ઇન્ફ્રા લિમિટેડ. કોને વસ્તુ વેચી? આઈઆરબી લિમિટેડ. આ કસ્ટમર છે જે આપણો હુ હેઝ રિક્વેસ્ટેડ એટલે કે જેણે આપણને રિક્વેસ્ટ વિનંતી કરી. શું? ફોર ધ ડિસ્પેચ મોકલવા માટે વિનંતી કરી. ક્યારે મોકલજો? ઓનલી ઓન 5th એપ્રિલ. જે ઇન્ક્લુડ થઈ ગયો. ઇન્ક્લુડ થઈ જાવ એટલે સમાઈ ગયો એટલે ગણાઈ ગયો છે. ઇન અબાઉ ફિઝિકલ સ્ટોક. આ 1,40 માં આટલો સ્ટોક ગણાઈ ગયો છે. શું કામ ગણાઈ ગયો છે? પડ્યો છે. શું કામ? હજી ડિસ્પેચ કર્યો નથી. શું કામ નથી ડિસ્પેચ કર્યો? આ ભાઈ કીધું 5 તારીખ પહેલા નહીં મોકલતા. તો બોલો હવે 1,40 માંથી આ શું થશે? માઇનસ. તો માઇનસ થવાનું રીઝન ખબર હોય છે. શું કામ માઇનસ થયો? આપણો નથી પણ ગોડાઉનમાં પડ્યો તો ગણાઈ ગયો એટલે. ઓકે ચલો નેક્સ્ટ પોઈન્ટ આગળ આવશે. ગુડ્સ ઓન અ જોબ વર્ક બેસિસ. ગુડ્સ ઓન અ જોબ વર્ક બેસિસ એટલે શું? જોબ વર્ક નો મતલબ થાય આપણે કોઈને આપણી વસ્તુ. જોબ વર્ક નો મતલબ થાય આપણી વસ્તુ આપણે કોઈને બનાવવા માટે આપવી. વેચતા નથી. અધૂરી વસ્તુ છે ને તેને બનાવવા માટે આપવી. ઉલટું બી થઈ શકે. જેમ આપણે કોઈને વસ્તુ બનાવવા માટે આપતા હોય એમ ઉલટું બી થઈ શકે. કોઈ આપણને પણ નેક્સ્ટ ટાઈમ છેલ્લેથી બીજી બેન્ચ કોર્નર ઉપર. મારો લેક્ચર એટલે ફર્સ્ટ બેન્ચ પર આવતું રહેવાનું. છેલ્લેથી ત્રીજી બેન્ચ કોર્નર ઉપર. મારો લેક્ચર હોય તો ફર્સ્ટ બેન્ચ પર આવી જશો. ફર્સ્ટ બેન્ચ પર નહીં હોય તો હું બેસવા નહીં દઉં ક્લાસમાં. છેલ્લી બેન્ચમાં થર્ડ. તમે બી ધ્યાન રાખજો, નતર અહીંયા મારી પાસે ચેર ઉપર આવતા રહેજો બાજુમાં. ઓકે ચેર નાખીને બેસાડી દઈશ. બરાબર છે. અને કોઈને વધારે તકલીફ હોય તો અહીંયા મારી બાજુમાં સ્ટેજ ઉપર જ બેહાડી કે બેસી જાય. એટલે એ જોવે બધાની આંખો એટલે ખબર પડે આંખો કેવું આપણે સામું જોવે છે. આમથી આમ ફરતી હોય ઘડીએ ને ઘડીએ અને ઓઠો ફરતા હોય આમથી આમ આમથી આમ. ચલો જોબ વર્ક બેઝિસ નો મતલબ થાય આપણે આપણી વસ્તુ કોઈને બનાવવા માટે આપી શકીએ. વેચતા નથી, બનાવવા માટે. ઉલટું બી થઈ શકે. ઘણીવાર આપણને પણ કોઈ વસ્તુ આપે, આપણે ખરીદતા નથી, કોઈ આપણને વસ્તુ બનાવવા માટે આપે. તો જોબ વર્ક નો મતલબ બીજાને વસ્તુ આપવી કે બીજા પાસેથી વસ્તુ મેળવે, પણ ખરીદ વેચાણ થતું નથી. માત્ર શા માટે આપ્યું અથવા મળ્યું? વસ્તુ બનાવવા માટે. તો આ એક એવું ટોપિક આવશે. રફલી બોલી દઉં, કાલે ડિટેલમાં સમજશું. ગુડ્સ સેન્ટ ઓન અ કન્સાઇનમેન્ટ બેઝ. જેટલા બી મોલ ચાલે છે, જેટલા બી મોલ ચાલે છે ને એ આના ઉપર હાલે છે. મોલમાં ગયા તો ઘણી વાર હશે, પણ કોઈ દી ક્વેશ્ચન નહીં થયો હોય મોલ ચલાવે છે પણ કઈ રીતે ચાલતો હશે, પ્રોફિટ લોસ કેમ થતો હશે, કેમ ગણતા હશે. જે લોકો બીકોમ કરે છે એને તો ચેપ્ટર આવશે બીકોમ ની અંદર. એસવાય માં આઈ થિંક આવશે. આપણે અત્યારે બોલી દઈશું ખાલી, ચેપ્ટર માંથી નીકળી ગયું, નકર તો દાખલા આવતા. ગુડ્સ સેન્ટ ઓન સેલ ઓર રિટર્ન બેઝિસ. જેટલા બી મેડિકલ સ્ટોર છે, બેકરી છે, કરિયાણાના દુકાન છે, આ બધા આના બેઝિસ ચાલે. સેલ ઓર રિટર્ન બેઝિસ. ગલ્લાવાળા છે એ બધા આના બેઝિસ ચાલે. કઈ રીતે ચાલે એ કાલે ડિસ્કશન કરશું. થેન્ક યુ વેરી મચ.